લાખ રૂપિયા પૈસા ફેંકો, લાયસન્સ લઈ લો, આખું કૌભાંડ સામે આવ્યું છે. આપનું શું કહેવું આ મુદ્દા પર? જી, ગેરકાયદેસર પદ્ધતિથી કાયદેસર રીતે અપાયેલી પરમિશનો હોય એ ટાઈપનું એક કૌભાંડ છે. ભલે આપને પદ્ધતિ દેખાય આખી ગેરકાયદેસર છે, પણ એને કાયદેસર રીતે ઉભી કરવામાં આવી છે. અન્ય રાજ્યમાં ઓળખ કાર્ડ જે રીતે બતાવવું એનું રેસિડેન્ટ, એ આ કૌભાંડ જોઈએ તો ઘણા વર્ષોથી ચાલે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, કલેક્ટરના ડિપાર્ટમેન્ટમાં અન્ય રાજ્યોને પણ પાવર આપવામાં આવ્યા છે, ઓલ ઇન્ડિયા લાયસન્સ આપવાના જે પાવર આપવામાં આવ્યા છે, એટલે સ્થાનિક પોલીસ સ્ટેશનનો રોલ મહદઅંશે ઘટી જાય છે. અને કદાચ એને ભ્રષ્ટાચારનો હિસ્સો બનવું હોય સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કે કલેક્ટર ઓફિસમાં, તો એ પણ બની શકે છે. એટલે એક બાજુ જે રીતે જોઈએ છીએ હથિયાર ગેરકાયદેસર અપાય છે, પરંતુ આ પ્રકારની જરૂરિયાત રાજ્યમાં શા માટે જરૂર પડે છે એ સૌથી વિશેષ જોવાનું છે. આપણે જોઈએ છીએ હથિયાર રાખવાની માણસને જરૂર શા માટે પડે છે. આપણે ખાસ તો જેને કહેવાય કે રોલા પાડવા માટે આ પ્રકારના હથિયારો રાખે છે. અને ભ્રષ્ટ અધિકારીઓ કે ભ્રષ્ટ રાજકારણીઓ જે રીતે રાખે છે, અને આપણે જોઈએ છીએ જે રાજકીય વ્યક્તિ પોતે પ્રજાની રક્ષા માટે કે પ્રજાના કાર્ય માટે ચૂંટાયા હોય, એ પોતે પણ આ પોતાની રોપ જમાવવા કે પોતાનો મોટો ડેકો જે બતાવવા માટે અન્ય ગનમેનો રાખે છે, અન્ય હથિયારધારીઓ પોતાની સાથે રાખે છે. હવે પોતે જ જાણે કે સહી સલામત નથી, તો પછી એની પ્રજા તો ક્યાંથી સલામત હોય? એ પ્રકારની માનસિકતા આપણે જોઈએ છીએ રાખે છે. અને સૌથી વિશેષ તો એક આપણું સામાજિક દૂષણ છે, સામાજિક માન્યતાઓ છે. આપણે ભ્રષ્ટ અધિકારીઓને બહુ જ માન આપીએ છીએ. જે ભ્રષ્ટાચારથી વધુ પડતો ભ્રષ્ટાચાર કરતો હોય, મોટી ગાડીઓ હોય, મોટા બંગલામાં અધિકારી ફરતો હોય, એનો પગાર કેટલો હોય તો આપને ખબર હોય છે. એ જ રીતના રાજકીય લોકો હોય છે. અને જે સમાજમાં વેપાર કરતા લોકો જે પોતાનો રોપ જમાવવા માટે આ લાયસન્સો લેતા હોય છે, એને સમાજે પણ ખુલ્લો પાડવો જોઈએ, અથવા સમાજે એને માન સન્માન ન આપવું જોઈએ. એની બદલે સમાજ એનું માન સન્માન આપે છે, એનાથી ડર રાખે છે, ખોફ રાખે છે, જેના લીધે લોકો અત્યારે આ પ્રકારના લાયસન્સ લેવા માટે ખેંચાય છે. અને એ વાત પણ સાચી છે કે ગુજરાતમાં સ્થાનિક લેવલે લાયસન્સ આપવામાં થોડી સરકાર કડક છે, કંટ્રોલમાં છે, એ પણ એક સારી વાત છે. પરંતુ જે અપાય છે એ પણ આપણે હમણાં વાત કરી એ રીતના છે કે 10 લાખથી માંડીને 20 થી 25 લાખ સુધીના ભ્રષ્ટાચાર થાય છે અને લાયસન્સ અપાય પણ છે. પણ એમાં તો ખાસ કરીને આર્થિક સદ્ધરતા વધારે જોવાય છે, લોકોની ઉપર જોખમ કે એવું તો કઈ નથી. અને રાજ્યમાં કાયદા પણ એ પ્રકારના અમુક જોઈએ તો જે લીકરની હેલ્થ ઉપર લીકરની જે પરમિટ આપવામાં આવે છે, એમાં પણ આર્થિક સદ્ધરતા અને ચેક એના રિટર્ન જે ભર્યા હોય છે તે રિટર્નના આધારે અપાય છે. એટલે કાયદાના જે સરકારની જે મેન્ટાલિટી છે એ પણ અનેક બાબતોમાં વિચારવા માટે મજબૂર કરે છે કે અંતે આ શા માટે આવું થઈ રહ્યું છે. આવીને ઉભા રહ્યા છે પ્રદ્યુમનભાઈ. હવે આપને એ પૂછું કે અમેરિકાનું જે આખું ગન કલ્ચર છે એ ખૂબ વધારે ચિંતાજનક છે. એની સાપેક્ષે જો અહીંયા બધાને જ હથિયારો આપી દેવામાં આવશે તો અહીંયા એ પરિસ્થિતિ થઈ જશે, ચિંતાની પરિસ્થિતિ. જી, એ જ હમણાં આપણા એક મિત્રએ વાત કરી, તે સમૂહને એક હથિયાર આપવાની, સામૂહિક રીતે હથિયાર આપવાની. એવરેજ ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં સલામતીની સ્થિતિ સારી છે. આપણે આટલા બધા હથિયારો ઉપયોગ કરવાની કે એના લાયસન્સ લેવાની જરૂર પણ નથી, અને લાયસન્સ એમ ઈઝી રીતે મળતા પણ નથી. જે રીતે ભાઈ કીધું સાહેબે કે કોઈ સિફારિશ હોય તો જ મળે છે, એ પણ ખરી વાત છે. હવે કોઈ એક સમૂહ લાયસન્સ માંગવાની સામૂહિક રીતે માંગણી કરે તો એમાં સલામતીથી વિશેષ હું માનું ત્યાં સુધી કોઈ રાજકીય ઉદ્દેશ કે કોઈ રાજકીય હેતુ હોય. એટલે એ પણ ઉચિત નથી કે એક સાથે લાયસન્સ આપવાનું હોય એટલું ઈઝી કરી નાખીએ, જે આપણે અમેરિકાને જોઈએ છીએ. અમેરિકા જે રીતે પસ્તાય છે એ આખી એની જે લાયસન્સની જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે હથિયારની, એ લોકોનો લોબીનો જે પ્રભાવ છે ઇલેક્શનના ફંડમાં જે રીતે, હવે એમાંથી પાછા વળી શકતા નથી. અને એને લીધે જે ટીનેજરો ગુના કરે છે, અનેક નવા સામૂહિક બધા જે નરસંહાર થાય છે, એની જે પરિણામ આપણે જોઈએ છીએ. અને એ જ રીતે જો એમાં અમેરિકા પણ હજી પાછું પરત કે રીતે વળવું એના માટે હવે કઠિન દેખાય છે. તો આપણે પણ આ રીતે હથિયારની જરૂર નથી. અને ઓવરઓલ જોઈએ તો જે લોકો પાસે હથિયાર હોય છે અને એને જો ગુનો કરવાનો આવ્યો હોય કે ગુનો કરવો હોય તો એ લાયસન્સ વાળા હથિયારથી જનરલી ગુના કરતા નથી. અને જે એ ગુનો લાયસન્સ થી કરે તો એ પાછું
પકડાઈ જવાનો, સજાના પેલામાં આવવામાં એ બધા કઠિન હોય છે. એટલે ગેરકાયદેસર હથિયારથી જ જનરલી ગુના કરતા આપણે જોયા છે. એટલે આ લાયસન્સનો હથિયાર તો માત્ર ડેકો કરવા માટે જ કદાચ છે એમ કહીએ તો ચાલે. અને જે અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર જે રાજ્યમાંથી પકડાના છે એ લોકો, જે કોઈ ગુનેગારો, એમાં એ ભલે એ ગેરકાયદેસર હથિયાર તરીકે જ લઈને આવ્યા છે, પણ એમાં જે પેટા બીજી વધારાનું ગેરકાયદેસર એ લોકોએ કામ કર્યું છે. અને ત્યાં સમજો આપણે નાગાલેન્ડ કે મણિપુરમાં તમે થોડા દિવસનું રોકાણ બતાવો ઓન પેપર અને ત્યાં ઇઝીલી લાયસન્સ મળી જાય છે, અને એક એવો નિયમ છે. અને પછી અહીંયા પરત આપણે ગુજરાતમાં એ જ વ્યક્તિ અહીંયા રહેવા આવી જતો હોય અને 3 મહિનાથી વધુનો સમય ગુજરાતમાં રહેતા હોય, તો એને જે એડ્રેસ બદલાવાની જે પ્રોસિજર છે એ બતાવવાનું હોય. ને જનરલી અહીંની ઓથોરિટી હોય જે હોય છે, કલેક્ટર ઓફિસ અને પોલીસ સ્ટેશન, એને ત્યાં આ ડિક્લેર કરવાનું હોય છે, હથિયાર બતાવવાનું હોય છે. એટલે એ જ ઓલ ઇન્ડિયાનું લાયસન્સ એને અન્ય રાજ્યમાંથી મળ્યું હોય, એ જ લાયસન્સ ગુજરાતમાં પણ એ પછી અહીંયાનું એડ્રેસ બદલાયું છે એમ બતાવીને પણ એ રહી શકે છે. પરંતુ અત્યારે જે એટીએસે જે કૌભાંડ બહાર પાડ્યું છે એ ખરેખર સરાહનીય છે. એમાં જે લોકોને લાયસન્સ આપ્યા છે જે તે સમયે, ત્યારે એની ઉંમર ક્યાંક ને ક્યાંક 5 વર્ષ માત્ર છે એવા છે. ત્યાંના આધાર કાર્ડ ખોટા બતાવ્યા છે, પછી અમુક હેન્ડીકેપ છે, અને અમુકને રિન્યુ કરાવવાની તારીખો વહી ગઈ છે, છતાં એ હથિયાર રાખ્યા છે. એટલે એ લોકો જે છે એમને એક ગુનામાં આવી શકશે. બાકી તો જે આ હથિયાર આંતરરાજ્યમાં જે હથિયાર આપવાનું, હથિયારનું જે લાયસન્સ આપવામાં આવે છે એ પણ એક વ્યવસ્થિત આખી ચેનલ છે ગેરકાયદેસર ભ્રષ્ટાચારની. એમાં કેન્દ્રીય અધિકારીઓ કે જે તે રાજ્યના અધિકારીઓ આખી ચેનલ છે. એટલે એમાંથી રસ્તો કરવો હજી કદાચ હું માનું ત્યાં સુધી અઘરું પડશે. એટલે એ તો કદાચ ભીનું પણ સંકેલાઈ જાય તો પણ ના નહીં. હાજી, ઓકે, ઠીક. શું પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આપ જે કહેવા ઈચ્છી રહ્યા હતા એની સાથે સાથે આપ આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા પણ આપી દેજો થોડી ટૂંકમાં. જી, આપણે વાત કરી કે અમુક સમૂહ કે પ્રજાઓને હથિયાર આપવા જોઈએ. હવે એ વાત મારી દ્રષ્ટિએ પણ ઉચિત નથી કે કોઈ ગુના માટે, કોઈને ગુનો કરવા માટે તૈયાર કરવા કે મજબૂર કરવા. પરંતુ એમાં જે ઘટતી કડીઓ છે, અસામાજિક તત્વો છે, લવ જેહાદ છે, ગુંડાગર્દી છે કે લૂંટફાટ છે, એ બારામાં કડક થવું જોઈએ, કાયદો કડક થવો જોઈએ. સરકારે જે કાંઈ કડક એક્શન લેવાની જરૂર છે એ લેવા જોઈએ. અને બીજી વાત કરીએ તો ઓલ ઇન્ડિયાની જે પરમિટની જે પ્રથા છે એમાં રહેલી ત્રુટીઓ સરકારે દૂર કરવી જોઈએ, જેથી કરીને આ પ્રકારના અન્ય રાજ્યોના લાયસન્સ કે આ રીતે મિસયુઝ ના થાય. અને એક વાત કરીએ તો રાજ્યમાં જે કઈ લાયસન્સો આપેલા છે એમાં જોઈએ તો મેક્સિમમ લાયસન્સ ધારકો એવા છે કે પોતે હથિયાર ચલાવતા પણ કદાચ નથી જાણતા. એ પ્રકારના છે જે આપણે જે વાત કરીને એક એન્ટ્રી પાડવા કે સામાજિક મોભા માટે છે. એટલે એ જે રિયાલિટી અને કાગળની પૂર્તતા છે, એ પૂર્તતા એ ભેદ વચ્ચેનો જે બાબત છે એ સરકારે તપાસવી જોઈએ કે તમને હથિયાર આપ્યા છે તો એ માત્ર કાગળ ઉપરનું છે કે તમને ચલાવતા પણ આવડે છે, એ રિયાલિટી પણ ચેક કરવી જોઈએ, જેથી કરીને આ માન મોભાની વાત હોય ત્યાંથી અટકી જાય. હાજી, જી બિલકુલ.